નમસ્કાર એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશભરના વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા માટે નારાયણ સંસ્થા દ્વારા એનએસએટી 2024 નો લોન્ચ સમારોહ યોજાયો। નારાયણ શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટની 19મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ₹1 કરોડ રોકડ સુધીના પુરસ્કાર પ્રાપ્ત કરી શકાશે। વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી આ વાર્ષિક પરીક્ષાનો હેતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક પ્રતિભાને પ્રેરણા આપી પુરસ્કાર દ્વારા સન્માનિત કરવાના છે। એનએસએટી ધોરણ 5 થી 11 વિજ્ઞાનના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપે છે, જેમાં જ્ઞાન સહિત વિવેચનાત્મક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાનું પરીક્ષણ છે। એનએસએટી 2024 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે પ્રયત્ન કરવા પ્રેરે છે। 300થી વધુ શહેરોમાં પહોંચીને આ પરીક્ષા વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક કુશળતા દર્શાવવા માટે આવકારે છે। ઓનલાઈન અને ઓફલાઈન બંને ફોર્મેટમાં ઉપલબ્ધ એનએસએટી પરીક્ષા તમામ સહભાગીઓ માટે સુવિધા અને સુલભતા સુનિશ્ચિત કરે છે। એનએસએટીની લોકપ્રિયતા દર વર્ષે વધે છે। ગત વર્ષમાં 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ તેમનું શૈક્ષણિક સમર્પણ દર્શાવ્યું હતું। એનએસએટી 2024નો ઉદ્દેશ્ય આ સંખ્યાઓને વટાવીને વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આકર્ષિત કરવાનું છે, જે શૈક્ષણિક જગતમાં તેમની પ્રતિભા દર્શાવવા માટે તત્પર છે। ઓફલાઈન પરીક્ષાઓ 6 ઓક્ટોબર અને 20મી ઓક્ટોબર 2024ના રોજ યોજાશે, જ્યારે ઓનલાઈન પરીક્ષાઓ ઓક્ટોબર 7 થી 11મી અને ઓક્ટોબર 14 થી 19મી 2024 દરમિયાન લેવામાં આવશે। ડોક્ટર પી સિંધુરા અને પી શરાણી નારાયણ શૈક્ષણિક સંસ્થાઓના નિર્દેશકોએ તેમની ઉત્તેજના વ્યક્ત કરતા જણાવ્યું કે એનએસએટી 2024ની 19મી આવૃત્તિ હજુ સુધીના તેમના એનએસએટી માની શ્રેષ્ઠ આવૃત્તિ છે। તે દેશભરમાં 3000થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ સુધી પહોંચી તેમને તેમની કુશળતા દર્શાવવા માટે એક પરિચિત વાતાવરણ પ્રદાન કરશે। વિજ્ઞાન, ગણિત અને માનસિક ક્ષમતા જેવા વિષયોને આવરી લેતા એનએસએટી જટિલ વિચારને પ્રોત્સાહિત કરે છે। આ પરીક્ષા દ્વારા 100% સુધીની શિષ્યવૃત્તિ ઉપલબ્ધ છે, જે લાયક વિદ્યાર્થીઓને નાણાકીય સહાય ઓફર કરી શકશે। 4 દાયકાના વારસા સાથે નારાયણ શૈક્ષણિક સંસ્થાઓ દર વર્ષે નવા માપદંડો સ્થાપિત કરીને શિક્ષણના ક્ષેત્રમાં સતત ઉન્નતિ કરે છે। નારાયણ શૈક્ષણિક સંસ્થાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક તેજસ્વીતા તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે, જેનાથી તેમના સપના પૂરા કરવામાં સક્ષમ બને છે અને પોતાના ધ્યેય વાક્ય તમારા સપના એ જ અમારા સપના છે પ્રતિ કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે। હું તુષાર પારેખ, ઝોનલ ડાયરેક્ટર નારાયણ એજ્યુકેશનલ ગ્રુપ। આજે આપ સૌની સમક્ષ નારાયણ એજ્યુકેશન ગ્રુપની નારાયણ સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ 2024 આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને નારાયણ એજ્યુકેશનલ ગ્રુપ જે 45 વર્ષથી એજ્યુકેશનના ક્ષેત્રમાં કાર્યરત છે, એમને 19મી એડિશન 19મા વર્ષ છે આજે, જેમાં એનસેટ નારાયણ સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ આજે આપણે ગુજરાત રાજ્યમાં લોન્ચ કરી રહ્યા છીએ। આ એક્ઝામ જે છે એ 19 વર્ષથી કન્ડક્ટ થાય છે। આ એક્ઝામ જે છે લાસ્ટ યર 2.5 લાખ બાળકોથી વધુ બાળકોએ આપી હતી। આ એક્ઝામના માધ્યમથી બાળકોને એમની પ્રતિભા એમનામાં જે છુપાયેલી છે એ બહાર આવશે, એમને ઓળખ થશે અને આ એક્ઝામના માધ્યમથી બાળકોને 1 કરોડથી વધુ રૂપિયાના કેશ પ્રાઇઝ રિવોર્ડ આપવામાં આવશે અને 50 કરોડથી વધુ રૂપીઝમાં એમને સ્કોલરશીપ આપવામાં આવશે આગળ અભ્યાસ કરવા માટે। આ જે એક્ઝામ છે એનસેટ એ 300થી વધુ શહેરોમાં 3000થી વધુ સ્કૂલ્સમાં આપણે કન્ડક્ટ કરવાનો આ વર્ષે ઈરાદો છે, એવો એમ છે અને ગુજરાતમાં પણ લગભગ 150-200 સ્કૂલમાં આ એક્ઝામ કન્ડક્ટ થશે અને લગભગ 15000થી વધુ બાળકો ઉત્સાહભેર આવી એક્ઝામમાં ભાગ લેશે। એ માટે નારાયણ કટિબદ્ધ છે। નારાયણ આ એક્ઝામની માધ્યમથી ગુજરાતના બાળકોમાં જે ભરીને ટેલેન્ટ છુપાયેલી છે એને બહાર લાવવાનો પ્રયત્ન કરશે અને એમને અહેસાસ કરાવશે કે તમારામાં જે પ્રતિભા છે એ રાષ્ટ્રીય પરીક્ષા માટે બનેલી છે અને એને યોગ્ય દિશામાં જો પ્રિપેર કરવામાં આવે તો એ લોકો રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું અને પોતાનું નામ રોશન કરી શકે। તો એનસેટ 2024 વિવિધ પ્રકારના બાળકોના પ્રોત્સાહન સાથે ગુજરાત રાજ્યના બાળકોને એની પ્રતિભા બહાર લાવવા માટે એનો એક સુનેરો અવસર છે। અમારા ડાયરેક્ટર હૈદરાબાદથી
ફાઉન્ડર ડાયરેક્ટર પી નારાયણા સર અને એમના વિઝન નીચે ડૉક્ટર પી સિંધુરા મેમ અને મિસ પી શરણી મેમના માર્ગદર્શન નીચે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરીક્ષા જે છે એ राष्ट्रीय कक्षाएं कंडक्ट करवाना आवश्यक। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।